નમસ્કાર, હું પ્રવીણ. છેલ્લા 2-3 દિવસથી આપણે સાયરનની જેમ વાવાઝોડાની આગાહીઓ સાંભળી રહ્યા છીએ અને અલગ અલગ સમયે દિવસ દરમિયાન તેમાં પરિવર્તન પણ થતું રહે છે. પરિવર્તન આમ તો સંસારનો નિયમ છે, પણ સતત ગુજરાતના કોસ્ટલ બેલ્ટમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં જે વાવાઝોડાથી તારાજી છે, આપણે ભૂતકાળમાં છેલ્લા 5 વર્ષમાં ઘણી બધી જોઈ ચૂક્યા છીએ. માવઠાથી પારાવાર નુકસાની તો છે જ, સર્વે અને બધી જ વાતો થઈ રહી છે, પણ તેના વચ્ચે એક અપડેટ એ છે અને સવાલ પણ એ છે કે શું વાવાઝોડાનું જે જોખમ છે એ ઘટ્યું છે તો કેટલું ઘટ્યું છે? 6 કે 7 દિવસ જે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં, તો એ વરસાદની તીવ્રતા કેટલી હશે? આમ તો ગઈકાલે જે ગોંડલ માર્કેટ યાર્ડના શેડવાળા દ્રશ્યો તમે જોયા, ભારે પવન ઘણી જગ્યાએ ફૂંકાયો, તેમાં રાજકોટ અને સુરેન્દ્રનગર પણ બાકાત નથી. તો માત્ર વરસાદની વાત નથી, પરંતુ જ્યાં વરસાદ નથી, માત્ર ઝાપટું પડ્યું છે, એ ઝાપટા વચ્ચે પણ જે ભારે પવન ફૂંકાયો તેના કારણે ઘણી બધી જગ્યાએ વૃક્ષો છે, બાગાયતી પાક છે, આ બધી જ વસ્તુઓને નુકસાન થયું. અને જ્યારે છેલ્લી વખત વેધર અપડેટ પર બુલેટિન અમે કર્યું હતું, ત્યારે એ જ સવાલ હતો કે આ બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે જ્યારે વાવાઝોડાનું જોખમ ઊભું થાય છે, તો ચોમાસું ખેંચાય છે, ચોમાસું વહેલું આવશે, અથવા તો અત્યારની પરિસ્થિતિએ આપણે શું સમજવું? ડોપ્લર રડારની પણ વાત કરી, ઘણું બધી વાત કરી. તો જે જોખમો આવી રહ્યા છે, જોખમની તીવ્રતા કેટલી હશે? હું કોઈ વેધર એક્સપર્ટ નથી, તો બેટર છે કે તમને વેધર એક્સપર્ટ સાથે જ ઇન્ટ્રોડ્યુસ કરાવીએ, કેમ કે આવતીકાલથી, આમ તો આજથી જ છે, ગઈકાલે પણ વરસાદ હતો, તો સળંગ 6 કે 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ રોજ અપડેટ આપી રહ્યું છે અને એમાં થોડું ઘણો બદલાવ પણ થઈ રહ્યો હશે. પણ જે દ્રશ્યો છે એ દ્રશ્યો કહેવા માટે કાફી છે કે તમે હજુ તો જૂન મહિનાની શરૂઆત નથી થઈ, બાળકો ઉનાળુ વેકેશન માણી રહ્યા છે, પણ બફારા વચ્ચે પવન અને વરસાદ તેમને ઠંડક આપી રહ્યો છે, પરંતુ ખેડૂતોની હાલત બદથી બદતર થઈ રહી છે. આપણી સાથે સ્ટુડિયોમાંથી અશોકભાઈ દેસાઈ જોડાશે, જે હવામાન વિભાગના પૂર્વ અધિકારી છે. સાથે જ પરેશ ગોસ્વામી જોડાશે, જે પણ વેધર એક્સપર્ટ છે. સ્કાયમેટ શું કહી રહ્યું છે એ અનુમાન પણ લઈશું. તો તમને અલગ અલગ એંગલથી પ્રયત્ન કરીશું કે અત્યારની સ્થિતિએ વાવાઝોડાનું જોખમ કેટલું ઘટ્યું, વરસાદ અને પવનની જે તીવ્રતા છે, કેમ કે વેધર બુલેટિન IMD પર વાંચી રહ્યો હતો તો 35 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 70-75 કિલોમીટર પ્રતિ કલાકની લઈને આગાહી કરવામાં આવી છે, શક્યતા છે. અશોક દેસાઈ સાહેબ છે. દેસાઈ સાહેબ, કેટલું ખરેખર વાવાઝોડાનું જોખમ ઘટ્યું? આ સીધો જ સવાલ છે, અને ઘટ્યું નથી અથવા તો ઘટી ગયું છે, છતાંય જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે એ કેટલી તીવ્ર હશે અથવા તો સામાન્ય? હવે અત્યારે ચોમાસું તો એકચ્યુઅલી અત્યારે પ્રી મોન્સૂન કહી શકાય, કારણ કે જે ચોમાસું છે એ એકચ્યુઅલી 27મીએ તો આપણે ત્યાં કેરળમાં જમા થયું, અને એના પછી 10 જૂન એના નોર્મલ ડેટને બદલે કદાચ વહેલું આવે એવી સંભાવના IMD એ કરી છે પ્રગટ. અને જે સાયક્લોનની બાબત છે એ બાબતમાં અત્યારના તબક્કે IMD ડિપ્રેશન સુધી જાય છે, અને આજે વેલમાર્ક લો પ્રેશર ડિક્લેર કરી દીધું છે સવારે, અને કદાચ આજે મિડ નાઇટમાં એને ડિપ્રેશનમાં ડિક્લેર થઈ જવાની પૂરી શક્યતા છે. પરંતુ જોઈન્ટ વેધર આપણે સાયક્લોન કમિટી છે જે વિશ્વની, એને એવું કીધું છે કે અરબી સમુદ્રમાં સાયક્લોન થશે, તથા બે ઓફ બેંગાલમાં પણ સાયક્લોન થશે, અને બંને જે આપણા ઉપસાગરો છે એને ધમધમાવશે અને કોસ્ટલ બેઝ પર વરસાદ પુષ્કળ આપશે. અને અત્યારના તબક્કે એમ કહી શકાય કે રાજકોટથી નીચે અને આ બાજુ આપણે ભરૂચથી નીચે વરસાદ આવશે. દ્વારકા કવર થશે, પરંતુ ભુજનો નલિયા ભાગ કદાચ કવર થાય. એ સિવાયના ભાગોમાં વરસાદનું કોઈ વધારે નુકસાન થાય એવું શક્યતા બિલકુલ ઓછી, નહીવત છે. અને એ ઉપરાંત એક આગાહી એવી પણ છે કે આ વરસાદ જતો રહેશે, કારણ કે આ સિસ્ટમ કોઈ પણ હોય એકાદ અઠવાડિયામાં સંપૂર્ણ ઓગળી જાય છે દરિયામાં અથવા આપણે લેન્ડ પર. તો એના પછીની જે પરિસ્થિતિ છે એમાં આપણે ત્યાં વરસાદ જે છે એ જે આવવો જોઈએ એના કરતાં 30% ઓછો આપણે નેક્સ્ટ વીકમાં આવશે, એવું અત્યારની તબક્કે જોઈન્ટ વેધર કમિટી અને બીજી વિશ્વની સંસ્થાઓ કહી રહી છે. એટલે અત્યારે હું સ્કાયમેટને પણ તેનું બુલેટિન સાંભળી રહ્યો હતો, અશોક પાલાવતને, કે અસર મોટાભાગે મહારાષ્ટ્ર ગોવાના પટ્ટામાં સૌથી વધારે થશે,
ગુજરાતમાં એટલી અસર વાવાઝોડાની નહીં થાય, ગુજરાતમાં પણ જે 2-3 દિવસથી પવન ફૂંકાઈ રહ્યો છે કોસ્ટલ બેઝ પર થશે, પરંતુ એ નહીવત રાખશે. કારણ કે આપણાથી સાયક્લોન જે છે, સાયક્લોન ક્યાં અત્યારે જે ડિપ્રેશન કે લો વેલમાર્ક લો છે એ ઘણું દૂર છે. ગોવાની બી નીચે મેંગ્લોર સાઈડથી એ સમુદ્રમાં પ્રવેશી રહ્યું છે. તો આપણે જે અર્થનોલના પિક્ચર જોઈએ તો એમાં ક્લિયર કટ ચક્રાઓ બતાવે છે કે મેંગ્લોરની નજીકમાં ચક્રાવાત જેવું દેખાય છે, અને એ જે વેલમાર્ક લો છે અને એ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. તો આપણાથી લગભગ કમસે કમ 800 કિલોમીટર દૂર છે. તો એની તીવ્રતા ગમે તેટલી થાય, પણ જો સાયક્લોન થાય અને અપવર્ડ કે ઉત્તરની દિશામાં એની પ્રગતિ થાય, મુવમેન્ટ, તો જ આપણા સૌરાષ્ટ્રના દરિયા કિનારે વધારે અસર થાય અથવા ગુજરાત પર આવી શકે. પરંતુ હાલના તબક્કે જે કંઈ વિશ્વની હવામાન સંસ્થાઓ અને તમામના ફોરકાસ્ટ ઓમાન બાજુ ગતિ બતાવે છે, એટલે આપણા ત્યાં ગુજરાતમાં નુકસાન થવાનો સંભવ બિલકુલ 10% પણ નથી એવું લાગી રહ્યું છે. ઓકે, ચલો પરેશ ગોસ્વામીને સવાલ કરું એ પહેલા, સ્કાયમેટનું અનુમાન શું કહી રહ્યું છે અને શું ખરેખર ખતરો છે ગુજરાત પર વાવાઝોડાનો? પહેલા જોઈ લઈએ સ્કાયમેટનું વેધર બુલેટિન શું કહી રહ્યું છે. गुजरात में बादल छाने लग जाएंगे और यहाँ पर भी हल्की फुल्की बारिश अमरेली, भावनगर और जो ये सूरत, वलसाड, डांग, पंचमहल यहाँ पर हो सकती है. दक्षिणी जो गुजरात है यहाँ पर और पूर्वी गुजरात में बारिश बढ़ जाएगी और साउथ वेस्ट मध्य प्रदेश में और दक्षिणी मध्य प्रदेश में भी बारिश की गतिविधियों में अभूतपूर्व इजाफा होने की संभावना दिखाई दे रही है. ટૂંકું અને ટચ વેધર બુલેટિન હતું. આમ તો લાંબુ છે, પણ ગુજરાતના સંદર્ભમાં તમારા સુધી જે માહિતી પહોંચવી જોઈએ એ પહોંચાડી. હવે પરેશ ગોસ્વામી છે. પરેશભાઈ, જે અનુમાન બદલાઈ રહ્યા છે અને અનુમાન હિસાબથી અત્યારની સ્થિતિ, તમારું આંકલન શું કહી રહ્યું છે વાવાઝોડાના ખતરાને લઈને, વરસાદને લઈને? છેલ્લા 5-7 દિવસથી અરબ સાગરની અંદર એક સિસ્ટમ બની હતી. આ સિસ્ટમ છે સૌ પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન બની, ત્યારબાદ 21 મે 2025 ના રોજ લો પ્રેશર બની. આજે થોડીક વધારે મજબૂત થઈને એ મજબૂત લો પ્રેશર બની ચૂક્યું છે. જોકે આ સિસ્ટમ છે દરિયાકાંઠાથી ખૂબ નજીક હતી, એટલે એની મૂવમેન્ટ છે એ પણ ખૂબ ધીમી હતી. પણ એક આપણે ડર હતો કે આ સિસ્ટમ છે જો ઉત્તર પશ્ચિમ દિશામાં મૂવમેન્ટ કરે, થોડી પણ આ પશ્ચિમ દિશામાં મૂવમેન્ટ કરે તો એમાં સાયક્લોન બનવાની સંભાવનાઓ હતી. કેમ કે અરબ સાગરની અંદર બીજા પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ હતા, એટલે એક સાયક્લોન બનવાનો ડર હતો. પણ આ સિસ્ટમ છે એ આજે મોડી રાતથી એમાં મૂવમેન્ટ થવાનું ચાલુ થયું છે, અને અત્યારે એની મૂવમેન્ટ છે એ ઉત્તર પૂર્વ દિશા તરફ છે, એટલે કે પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ નથી. એટલે સાયક્લોનના ખતરામાંથી ક્યાંય ને ક્યાંય હવે આપણે બચી જશું. જોકે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર પૂર્વ દિશા ઉપર મૂવમેન્ટ કરવાની છે, જેથી કરીને આપણે હવે સાયક્લોન બને તેવી સંભાવનાઓ ખૂબ નહીવત છે. એટલે સાયક્લોનના ખતરામાંથી ચોક્કસથી આપણે બચી જશું. પણ આ સિસ્ટમ છે એ વધુને વધુ હજી મજબૂત થાય તેવી શક્યતાઓ છે. લગભગ આવતીકાલે 24 મેના રોજ આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે. એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે. ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં મુંબઈની અંદર અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે. અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે. એ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા અને મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ આસપાસ તમામ વિસ્તારો છે, જેમાં આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે એ પડી શકે છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. ઓકે, આ શક્યતાઓ છે, પણ હવે થોડી 6 PM ઇમેજ પણ ચલાવજો, જેથી અંદાજો આવે. અને દેસાઈ સાહેબ, એક ટેકનિકલી લોકોને સીધી સાદી ભાષામાં સમજાય એ રીતે આ પરિસ્થિતિનું નિર્માણ કઈ રીતે થયું, કઈ રીતે બદલાવ થઈ રહ્યો છે, રિયલ ટાઈમ છે, થોડું બ્લેન્ક છે. અને આમ પણ વરસાદ, વાવાઝોડામાં વીજળી જાય એ તો ચાલ્યા કરે. પણ દેસાઈ સાહેબ, ઓવરઓલ આ ઇમેજ અને અત્યારની સિચ્યુએશન શું કહી રહી છે? અત્યારના જે ઇમેજ લેટેસ્ટ 11 GMTના આપણે જોયા, અને એ આપણે અહીંયાથી મૂકવા પણ આવશે. અને એ ઇમેજના અનુસંધાનમાં અત્યારે એમ કહી શકાય કે આજે મિડનાઇટ એટલે લગભગ 12 વાગ્યાની આસપાસ ડિપ્રેશનમાં 100% આ જે સિસ્ટમ છે એ ફેરવાઈ જવાની છે. અને એનું ફોરકાસ્ટિંગ
આપણે 21 GMTમાં ડિક્લેર થશે, કારણ કે 11:30 પછી એનું બુલેટિન 21 GMT IMDનું હોય છે. એટલે એ વખતે ડિપ્રેશન ક્લિયર થઈ ગયા પછી એની જે ઇન્ટેન્સિફિકેશન છે કે એનું ડીકે છે એ કાલ સવાર સુધીમાં નક્કી થઈ જશે. એટલે સાયક્લોનની જે શક્યતા છે કે નહીં એ જે આપણે JTWC અને WU વંડર અંડર એ બે સંસ્થાઓએ જે સાયક્લોનની શક્યતા દર્શાવી છે એ કેટલી હદે સાચી પડે છે કે IMDની ડિપ્રેશનમાં ઓગળી જવાની શક્યતા સાચી પડે છે એ આપણને કાલ સવાર સુધીમાં 3 GMTમાં એટલે કે 8:30 વાગ્યા સુધીમાં ખબર પડી જશે. અને જે વરસાદની બાબત પરેશભાઈએ કીધું એ પ્રમાણે મુંબઈને એ બાજુ વરસાદ પડશે, પરંતુ ગુજરાતમાં રાજકોટથી ઉપર વરસાદ પડે અથવા આપણે દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી ઉપર વરસાદ આવે એવી કોઈ શક્યતા હાલના તબક્કે મારા અનુભવ પ્રમાણે દેખાતી નથી અને IMDના ફોરકાસ્ટ પ્રમાણે પણ દેખાતી નથી. અને ગઈકાલના રેકોર્ડ પ્રમાણે આજના રેકોર્ડ પ્રમાણે જે કંઈ બી લોકલ સિસ્ટમનો વરસાદ પડે છે એ સામાન્ય આપણે પ્રી મોન્સૂનનો વરસાદ હોય એ રીતે વરસી રહ્યો છે. અને જે તોફાની બેટિંગ કે જે વાવાઝોડું જેવું કહે છે આ લોકો, એને એક પ્રકારની આંધી કહેવામાં આવે છે અને એ થંડર સ્ટોર્મની જોડે સંલગ્ન હોય છે જ. કારણ કે જ્યારે બી કોઈ બી થંડર ક્લાઉડ બને ત્યારે એના આસપાસના 50 થી 100 કિલોમીટરમાં આવો ચક્રીય પવન ફેંકાતો હોય છે અને એના કારણે પતરા ઉડી જવા અથવા નરિયા ઉડી જવા અથવા કંઈ આપણે જે હોર્ડિંગ પડી જવા એવી બધી ઘટનાઓ દર વર્ષે બનતી જ હોય છે. એટલે એને કોઈ સાયક્લોન સાથે સરખાવી ના શકાય, પરંતુ એ એક પ્રી મોન્સૂનનો ભાગ જ ગણી શકાય. અને આ જે સાયક્લોન કે જે કંઈ બી સિસ્ટમ બને છે એ હંમેશા કુદરતમાં જે અતિશય ગરમી પડે છે એને મેન્ટેન કરવા અથવા એને અનુરૂપ કુદરત હંમેશા આવી રીતે દબાણનો ફરકો કે આપણી ભાષામાં એને ઘુમરડી કે આપણે છાસ વલવાની જે હોય છે એ રીતની કુદરતમાં એક વ્યવસ્થા છે. અને એના અનુસંધાનમાં જે ગરમી અતિશય પડી હોય એ ગરમીને આપણે આ રીતે કાઇનેટિક એનર્જીમાં અને એની અપવર્ડ એનર્જીમાં કન્વર્ટ કરીને કુદરત એ ગરમીને મહદઅંશે ઠારી નાખે છે. અને એ ઠારી નાખવાથી એના પછીના ટાઈમમાં જે કંઈ બી સિસ્ટમ બનવી જોઈએ અથવા જે કંઈ બી વરસાદ આવવો જોઈએ એ મહદઅંશે ઓછો આવે છે. અને એવા આપણા લગભગ 5 થી 7 ચોમાસાના અનુભવ છે. નહીં તો હવે ઉનાળામાં જે 2 વખત માવઠું થયું, એક વચ્ચે પેજ ગયો ત્યારે પણ આપણે ડિબેટ કરી હતી, આવું તમે અત્યારના તમારા અનુભવ પ્રમાણે કેટલી વખત જોવું છે? કેમ કે ઉનાળામાં આપણે જાણીએ છીએ અને જે બે પેટર્ન આખી અલગ હતી, બંનેની પેટર્ન અલગ હતી. હવે એનાથી શું ઓવરઓલ ચોમાસામાં ફરક પડશે? આમ તો આગાહીકારો ઘણા ભેગા થાય છે જુનાગઢ અને હિસાબથી આગાહીઓ પણ સાચી પડે છે. હવામાન ખાતામાં હંમેશા આ નક્કી કરી રાખવામાં આવ્યું છે કે જ્યારે પણ આવું કોઈ પણ સિસ્ટમ બને પ્રેશરની અને ડિપ્રેશનથી ઉપર જાય ત્યારે જે આપણે પૃથ્વીમાં જે કાઇનેટિક એનર્જી છે અને જે આપણે હીટ એનર્જી છે એ બે વચ્ચેનું બેલેન્સ ખોરવાય છે. અને એના કારણે જે હીટ એનર્જી છે એ હંમેશા કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ જાય છે. કારણ કે જે કંઈ બી ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન, સાયક્લોન, પછી સિવિયર સાયક્લોન બનવા માટે જે કંઈ બી શક્તિ જોઈએ એ શક્તિ આપણી ગરમીમાંથી શોષી લેવામાં આવે છે. અને એના કારણે મોઇશ્ચર પણ બધો જ ખેંચાઈ જાય છે. અને મોઇશ્ચર વગરનું વાતાવરણ અને ગરમી વગરનું વાતાવરણ મોટે ભાગે વરસાદ આપતું નથી. એ આપણો આટલા વર્ષોનો અનુભવ છે. અને આ રીતે હંમેશા જ્યારે બી આવી કોઈ સિસ્ટમ આપણે ત્યાં ક્રિએટ થાય છે ત્યારે આપણા ચોમાસામાં થોડી ડિલે અથવા થોડું મોડાપણું હંમેશા અનુભવાયું છે. કારણ કે છેલ્લા 7 વર્ષનો આ તમે અનુભવ 7 વર્ષની વાત કરી. હું થોડો અલ્પ વિરામ એટલા માટે કેમ કે વચ્ચે એક જે પીરિયડ આવ્યો પહેલા માવઠા પછી ઉનાળામાં, ત્યારે એમ કહ્યું કે વરસાદ ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા, કેરળ વહેલું પહોંચી જશે, આવા સમાચારો આવ્યા. તો હવે પરિસ્થિતિ શું બદલાઈ ગઈ છે? આમાં એવું હોય છે કે જ્યારે બી કોઈ પણ સિસ્ટમ ક્રિએટ થાય તો જો એની આગળ સિસ્ટમ હોય, ચોમાસું જ્યારે આગળ વધતું હોય એની આગળ સિસ્ટમ હોય તો ચોમાસાને રોકે છે. અને ચોમાસાની આગળ વધી ગયા પછી સિસ્ટમ આવે તો એ સિસ્ટમ ચોમાસાને આગળ ધકેલે છે, અર્થાત ચોમાસાને વેગવાન બનાવે છે
અને ચોમાસાને મોઇશ્ચર વધારે પૂરું પાડે છે. આ બે રીતનો તફાવત છે. જેમ કે કોઈ ગાડી પાછળથી ધક્કો મારે અને કોઈ ગાડી આગળ હોય અને પાછળથી બીજી ગાડી ધક્કો મારે, તો કઈ ગાડીને કેટલો ધક્કો મારવો, વાગવો, એ આપણે સામાન્ય રીતે અનુભવીએ છીએ. એ જ રીતે આ સિસ્ટમમાં બને છે કે જ્યાં કંઈ બી જે આ પ્રેશર સિસ્ટમ બને ત્યારે હંમેશા ચોમાસાની જે નોર્મલ લાઈન હોય એની જો આગળ બની હોય સિસ્ટમ, તો હંમેશા ચોમાસાને ગેરફાયદો થાય છે, અને એની પાછળ બની હોય તો ચોમાસાને ફાયદો થાય છે. ઓકે, પરેશ ગોસ્વામી છે. પરેશભાઈ, 30 થી 31 તારીખ સુધી શું આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે? બફારો છે, ગરમી છે. આપણે અમરેલી અને મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં જે કંઈ પણ આપણે છેલ્લા 3-4 દિવસમાં જોઈ રહ્યા છીએ, કંઈ સર્ટન નથી, એમ કંઈ નક્કી નહીં ક્યારે શું થઈ જાય. અત્યારે આ સિસ્ટમ છે એ મૂવમેન્ટ કરવાનું ચાલુ થયું છે, એટલે ફાઇનલ થયું છે કે સાયક્લોન નથી બનતું, પણ ચોક્કસથી આ એક ડિપ્રેશન છે એ બની રહ્યું છે. આ ડિપ્રેશન છે એ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદના રૂપમાં અસર કરશે. આ વરસાદો છે એ છૂટાછવાયા લગભગ 30 અથવા તો 31 મે સુધી રાજ્યની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે. આ વરસાદો જ્યાં પડશે ત્યાં થોડુંક ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ જોવા મળી શકે. એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદો છે એ આ આખું અઠવાડિયું એટલે કે મે મહિનાની 30 અથવા તો 31 તારીખ સુધી નોંધાય તેવું એક અનુમાન છે. પણ મોટા સમાચાર એ છે કે સાયક્લોનના ખતરામાંથી હવે આપણે બચી જશું, પણ ચોક્કસથી વરસાદો છે ગુજરાતની અંદર નોંધાવાના છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરશે. એટલે દરિયાઈ માર્ગે નથી જતી, ડીપ સી ની અંદર નથી જવાની, જેથી કરીને ખાસ આપણે આ સિસ્ટમ છે એ લો પ્રેશર સુધી પહોંચીને અટકશે, સાયક્લોન સુધી નહીં પહોંચી શકે. દેસાઈ સાહેબ, હાજી, પ્લીઝ ટેક યોર ટી. વાંધો નહીં. હવે જે પરેશભાઈ વાત કરી રહ્યા છે કે શક્યતા બહુ ઓછી છે, પણ એના કારણે જે હવામાનોમાં બદલાવ થઈ રહ્યા છે, આપણે ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ છીએ. અહીંયા કોઈ એન્વાયરમેન્ટ એન્જિનિયર તો મહેશ પંડ્યા જેવા નથી બેઠા, પણ આ હંમેશા ખતરો રહ્યો છે. કૃષિ વિભાગ, એક સવાલ એટલા માટે જોડી દઉં કેમ કે વચ્ચે એકાદ બેઠક મળી હતી, પછી એનું ફોલોઅપ થયું કે નહીં ખબર નહીં. રાજ્યના કૃષિ વિભાગે કૃષિ મંત્રીએ બોલાવી હતી કે, અને બહુ ચિંતનનો વિષય હતો, આવી બેઠકો બહુ ઓછી થાય છે, કે ભાઈ ક્લાઇમેટ ચેન્જના પડકારો બહુ મોટા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનો જે દરિયાઈ બેલ્ટ છે ત્યાં એકદમ પરિસ્થિતિઓ બદલી ગઈ છે, અને એ બદલાતી પરિસ્થિતિઓ હિસાબથી, પડકારો હિસાબથી આપણે કોઈ પણ પ્લાનિંગ કરવું પડશે. પણ અત્યારે વેધરની પરિસ્થિતિઓ, દેસાઈ સાહેબ, તમે તો આટલા કરિયરમાં લાંબુ જોયું છે, નથી લાગતું કે આ તો ખેડૂતો માટે સીધો સવાલ થઈ જાય? બહુ પડકારજનક સ્થિતિ થઈ ગઈ છે અત્યારની સ્થિતિમાં. ક્યાં તમારે ઉનાળુ તલ અને મગની સ્થિતિ જુઓ, હવે આ ખરીફમાં આગોતરું વાવેતર કર્યું, પાણીની સગવડ છે તો ઠીક છે, પાછળ એક લાંબો ગાળો પણ ખેંચાઈ જતો હોય છે જો પહેલા વરસાદ પડે તો શું એ અનુમાન તો આપણે લગાવીએ છીએ, પણ પ્રેક્ટિકલી પરિસ્થિતિઓ થોડી વિકટ થતી જાય છે વેધરની પરિસ્થિતિઓમાં. આમાં બે વસ્તુ છે. એક તો આપણે જે ગ્લોબલ વોર્મિંગની વાતો વર્ષોથી કરતા આવ્યા છીએ, એ ગ્લોબલ વોર્મિંગની એક અસર મહદઅંશે આપણા તમામ જગ્યાએ થતી હોય છે. કારણ કે આપણે અમદાવાદમાં જ વિચારીએ કે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે, અને એના કારણે જે હીટિંગ અને જે એસીના જે વધારે વપરાશ, અને તમામ ફ્લેટોમાં બધી જગ્યાએ આપણે એસી, પહેલાંના જમાનામાં હું પોતે મારા પિતાશ્રીને ત્યાં રહેતા હતા ત્યાં પંખા જ હતા, અને અત્યારે આપણે 4-5 એસી રાખીએ છીએ. એટલે એ બધાની જે હીટ છે એ વાતાવરણમાં જ ફેંકાતી હોય છે, અને એ બધી હીટને કારણે ગ્લોબલ વોર્મિંગની અસર આ વાતાવરણમાં થઈ રહી છે. અને એના પરિણામ સ્વરૂપ આપણે જોઈએ છે કે ટેમ્પરેચરમાં વધારો નથી થતો, પરંતુ અલ્ટ્રાવાયોલેટ રેઝ કે જે આપણે આયોનાઇઝ જે લેવલ કહેવાય ઉપરનું, એ લેવલમાં બાકોરો પડે છે, અને એના કારણે જે અલ્ટ્રાવાયોલેટ રેઝ સૂર્યના છે એ ડાયરેક્ટ આપણને ચામડી તતડાઈ દે એ રીતે આપણને અસર કરી રહ્યા છે. આવા અનુભવો વર્ષોથી આપણને થતા આવ્યા છે, અને તમામ જાતના અલ્ટ્રાવાયોલેટ રેઝ દરેક સિટીમાં મપાય છે, અને એના આપણે રેકોર્ડ જોઈતા એવું લાગે છે કે દિવસે દિવસે ગરમી અને તાપમાન વધી રહ્યા છે, અને એ વધવાને કારણે આ જે વાતાવરણના ફેરફાર છે એ હંમેશા અનુભવાતા હોય છે. અને એના અનુસંધાનમાં ચોમાસામાં ઉથલપાથલ થવી, પછી આવી રીતે માવઠા આવવા, અને એ બધું બહુ એક
રીતની કુદરતી પ્રક્રિયા જ છે અને કુદરતી પડકારોની સામે આપણે જે સાચા અનુમાનો અથવા સાચી આગાહીઓ જો ખેડૂતોને ટાઈમસર મળે, સમયસર મળે તો કૃષિ વિભાગ એ લોકોને ચેતવણી આપી શકે છે. કૃષિ વિભાગ એ લોકોને સારી રીતે અનાજ સાચવવા માટે અથવા પાકનું સંરક્ષણ કરવા માટે અથવા ક્યારે પાણીનો પુરવઠો ઇરિગેશન છોડવું, ક્યારે ના આપવું અને ક્યારે વરસાદનું પાણી ભરી રાખીને સંગ્રહીને પીવાલાયક માટે રાખવું, આ બધી જ આયોજન વરસાદ ઉપર નિર્ભર કરતું હોય જ્યારે આપણું તંત્ર, ત્યારે હંમેશા સાચોટ આગાહીઓ અને સચોટ અનુમાનો થવા પુષ્કળ આવશ્યક છે. અને એના માટે આપણા જે વૈજ્ઞાનિકો છે, પછી આ પરેશભાઈ છે, બીજા લોકો છે, અમારા જે હવામાનના અધિકારીઓ છે, આ બધા સતત યત્નશીલ તો છે જ, પરંતુ એમના યત્નો ઉપરાંતના જે સાધનો છે એના આપણે વર્ષો પહેલાં ટાંચા સાધનોની વાત કરતા હતા અને એ તો એમાં આપણે કશું કરી શકીએ એમ છે નહીં, કારણ કે 18મી સદીના સાધનોથી આપણે 21મી સદીના આગાહીઓ કરીએ છીએ અને જે આ વિશ્વનું પિક્ચર બતાવી રહ્યા છીએ આપણે અત્યારે, એમાં એ લોકો પાસે 21મી સદીના સાધનો છે એટલે એમની આગાહીઓ સાચી 65% પડે છે અને આપણી 30 થી 40%માં સાચી. અચ્છા, રેશિયો એટલું જ? હાજી. તો આઈએમડીનું જે બુલેટિન આવે છે, આ દેશનું નાગરિક બહુ ઓનેસ્ટીથી સવાલ કરવું છે. ના, એમાં આ સમાચાર, કારણ કે અમારું કામ છે સમાચાર પહોંચાડવાનું. હવામાન વિભાગ આ કહી રહ્યું છે 4 તારીખ સુધી કે 4 દિવસ સુધી તમે સંભાળીને રહેજો, તો એનો રેશિયો 30 થી 40% છે? 40%થી વધારે કહી ના શકાય, કારણ કે જ્યારે આપણને ઓવરઓલ એમ કહેતા હોય કે આખા ગુજરાતમાં વરસાદ પડશે અને માત્ર સૌરાષ્ટ્રના દરિયા બેલ્ટ પર 100 કિલોમીટરની બાઉન્ડ્રીમાં જ જો વરસાદ પડતો હોય તો એટલી આગાહી હવામાન ખાતાની ડ્રોબેક કહી શકાય, કારણ કે તમે જે આગાહી કરો એની પર ખેડૂતો અને બધા આધારિત હોય છે અને એનો જે આધાર છે એને મૂળ આધારશિલા જ જો ખોટી હોય તો પછી એની આગાહી તો અસર થવાની જ છે. આ ડોપલર રડારની અપડેટ છેલ્લી આપે જોઈ છે? કારણ કે હવે એમાં કેવું મને બહુ યોગ્ય નથી લાગતું, કારણ કે આપણે ઘણીવાર આ મંચ પરથી રજૂઆત કરી ચૂક્યા છે અને મેં આપને કહ્યું એ પ્રમાણે 4 રડાર આવવાના છે નવા બજેટમાં, એમાંથી હજુ એક પણ આવ્યું નથી અને આવશે ત્યારે ડોપલર રડાર તો માત્ર એક જ અમદાવાદ આપણે ભુજમાં ખાતે છે અને એ પણ એરફોર્સના કોમ્બિનેશનમાં છે, એટલે આપણી પાસે રડારનો અભાવ છે જ. અને એ ઉપરાંત સ્ટાફ તો ઘણો છે આપણી પાસે, પરંતુ રડાર નહીં હોવાથી એ સ્ટાફને જે માહિતી મળવી જોઈએ અથવા ટાઈમ ટુ ટાઈમ અને કઈ દિશામાં ફંટાશે, કઈ દિશામાં કેટલો એને તીવ્રતા થશે, આ બધી આગાહી સચોટ રીતે કોઈ પણ રીતે કોઈ પણ વૈજ્ઞાનિક ના કરી શકે એવું મારું નમ્રપણે માનવું છે. તો ડોપલર રડારના સ્ટડી માટે શું બધા જ જે હવામાન વિભાગના જે કર્મચારીઓ અથવા તો એ ગ્રેડના તમે સમજો છો તો ટ્રેનિંગ માટે ત્યાં જઈશ? ના, એ ટ્રેનિંગ ઓલરેડી પુના અને દિલ્હીમાંથી બધાને અપાઈ જ ચૂકી હોય છે, કારણ કે જ્યારે બી એને ઓફિસરમાં સિલેક્ટ કરવામાં આવે ત્યારે એને 3 કે 4 ટ્રેનિંગો આપી દેવામાં આવેલી હોય છે અને એમાં આ ડોપલર રડારની ટ્રેનિંગ ફૂલ ફ્લેજ આપવામાં આવે છે. પરંતુ રડાર ના હોય તો એ માણસ શું કરી શકે? જેમ કે આપણે સામાન્ય વાત કરીએ કે કોઈ પણ કડીઓ આવે, લેલું વગર આવે તો એ પ્લાસ્ટર ના કરી શકે અને અજામ આવે તો અસ્ત્રા વગરનો આવે. એ રીતે અમે હવામાનના કર્મચારીઓ છીએ. હવે અમારી પાસે સાધન નહીં હોય તો જ્યોતિષવાળા પાસે એના ગ્રહની સ્થિતિ ના હોય તો એ જ્યોતિષની આગાહી ના કરી શકે, એવું તો છે જ અને એ હકીકત આપણે સ્વીકારવી જ રહી. ઓકે, ધન્યવાદ પરેશ ગોસ્વામી, ધન્યવાદ દેસાઈ સાહેબ. અને દેસાઈ સાહેબ ચિંતા કરી રહ્યા છે કે 4 રડાર આવી રહ્યા છે, પણ અત્યારે આપણી પાસે જે સાધનો છે એ 18મી સદીના, ઇફ આઈ એમ નોટ રોંગ, કે 18મી સદીના સાધનોથી ગુજરાતમાં હવામાન વિભાગની જો આગાહી થાય છે અને એક અધિકારી કહી રહ્યા છે કે માત્ર 40%નો રેશિયો, એનાથી ઉપર અપેક્ષા પણ ન રાખી શકો, તો કદાચ સમય સાથે આપણે એઆઈના જમાનામાં પહોંચી ગયા છીએ તો કદાચ એ ટેકનોલોજી હશે તો કૃષિ પ્રધાન દેશમાં એ માહિતી પણ સચોટ સુધી નીચે પહોંચશે ને હિસાબથી એ સરકાર હોય કે નીચે કોઈ પણ નાગરિક કે ખેડૂતો હોય એ પ્રમાણેનું આયોજન કરી શકશે. પણ જ્યાં હથિયારો જ નથી ત્યાં લડાઈ લડવાની છે. પણ સારી વાત એ છે કે ખતરો થોડો ઓછો થયો છે અને અપેક્ષા રાખીએ કે સંકટ ટળે અને તેનાથી નુકસાની કે તારાજી છે આપણને જોવા ન મળે અને સમયસર ખરીફ સિઝનની શરૂઆત થાય એ જ અપેક્ષા સાથે નમસ્કાર.